આજે 26 તારીખના સંવિધાન દિવસના તમામ સાથી મિત્રોને વંદન. સાથે આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસ પણ છે. પ્રવીણભાઈ તમે આમ લીધો ભારત માતા કી જય. બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર ભારતની બંધારણ ભારતની બંધારણ બંધ કરતો એમ ફોટા વાળીએ ને બધા એમ મારું કહેવાનું છે. ભારત માતા કી જય. બાબા સાહેબ આંબેડકર અમર રહો. બાબા સાહેબ આંબેડકર અમર રહો. ચાલુ જો તું તો હું તમને કહું પણ સાહેબ આંબેડકર અમર રહો, અમર રહો, બાબા સાહેબ આંબેડકર અમર રહો, અમર રહો, બાબા સાહેબ આંબેડકર અમર રહો, અમર રહો. બાબા સાહેબ આંબેડકરને પુરહાર કરી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે અમે પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી કરીએ છીએ. અમને અતિ આનંદ છે કે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ અને લોકોનું કામ કરી અને આમ આદમી પાર્ટી આગળ વધે એ રીતના પ્રયાસો કરીએ છીએ અને લોકોનો પણ આમ આદમી પાર્ટી પ્રત્યે વધારે પ્રેમ જાગે એવી આશા રાખીએ છીએ. અને બાબા સાહેબ આંબેડકરે આજે જે સંવિધાન લખેલી છે એના નિયમ પ્રમાણે અમે ચાલી શકીએ એવા બાબા સાહેબના આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમે કોઈ પણ ખોટા માર્ગે ન જઈએ. બાબા સાહેબના સંવિધાન લખેલા છે એના નિયમ પ્રમાણે હાલીએ અને પાર્ટીનું નામ રોશન થાય. સંવિધાન દિવસ અને આજે સંવિધાન દિવસ છે એ માટે બાબા સાહેબને પુરહાર કરી અને જે કંઈ પ્રોગ્રામ કર્યા છે એ બદલ બાબા સાહેબ આંબેડકર અમર રહો, અમર રહો, આંબેડકર અમર રહો, અમર રહો. હિન્દ. બોલો ભારત માતા કે બોલો ભારત માતા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. આજે ભારતીય બંધારણના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે સંસદની અંદર પહેલી સંસદની અંદર આ દેશને સંવિધાન આપ્યું અને સંવિધાનના માધ્યમથી આ દેશ ચાલે છે. આ દેશનું જે કાનૂન છે એના માધ્યમથી આખો દેશ ચાલે છે. આજનો દિવસ છે એ ભારતીય સંવિધાનનો દિવસ છે. સાથે સાથે આમ આદમી પાર્ટીની આજના દિવસે આ દેશની અંદર જે આમ આદમી પાર્ટી છે એની સ્થાપના દિવસ છે. આ પ્રસંગે અમે ગીર સોમનાથ જિલ્લાના તમામ સાથી મિત્રોએ તાલાળા મુકામે આવી અને સંવિધાન દિવસ સાથે સાથે આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી કરી. જય હિન્દ, જય ભારત.